શું તમારા બાળકની સતત છીંકો અને રાતની ખાંસીથી તમે ચિંતિત છો? તો ચિંતા કરશો નહીં, તમે એકલા નથી. બાળપણની એલર્જી ઘણા માતાપિતા માટે એક મોટો સવાલ બની જાય છે. આજના વિશ્લેષણમાં આપણે આ સમસ્યાને સમજીશું અને તેને સંભાળવાના સરળ અને વ્યવહારુ ઉપાયો જાણીશું, જેથી તમે અને તમારું બાળક બંને શાંતિથી રહી શકો. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આ વાર્તા ઘણા માતાપિતાને પોતાની લાગશે. આ લક્ષણો છે 8 વર્ષના આરવના. અને અહીંથી જ એ ચિંતાની શરૂઆત થાય છે જે ઘણા માતાપિતા અનુભવે છે જ્યારે તેઓ સમજી નથી શકતા કે તેમના બાળક સાથે આખરે થઈ શું રહ્યું છે. આવા ચિંતાજનક સંકેતો જોવા એ જ એલર્જીને સમજવાની દિશામાં માતાપિતાની મુસાફરીનું પહેલું પગલું હોય છે. બાળકને સતત તકલીફમાં જોવું એ ખરેખર ખૂબ અઘરું છે, પણ યાદ રાખો, સાચી જાણકારી જ આ સમસ્યાનો સામનો કરવાની સૌથી મોટી તાકાત છે. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. આપણે આ 6 મુખ્ય વિષયો પર વાત કરીશું. એલર્જી શું છે, તેના અસલી કારણો કેવી રીતે શોધવા, ઘરે અને શાળામાં તેને કેવી રીતે મેનેજ કરવી, ઇમરજન્સીમાં શું કરવું અને લાંબા ગાળે તેની સંભાળ કેવી રીતે રાખવી. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી. આખરે આ એલર્જી છે શું? સાદી ભાષામાં કહીએ તો તે શરીરની એક પ્રકારની ઓવર રિએક્શન એટલે કે અતિશય પ્રતિક્રિયા છે. ચાલો તેને ઊંડાણપૂર્વક સમજીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ફૂડ એલર્જી એટલે કોઈ ચોક્કસ ખોરાક પ્રત્યે શરીરના ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની પ્રતિક્રિયા. આનો મતલબ એ છે કે આ માત્ર પેટ કે પાચનની સમસ્યા નથી. આ તો શરીરની સંરક્ષણ પ્રણાલીની એક ભૂલ છે, જેમાં તે દૂધ કે મગફળી જેવી સામાન્ય વસ્તુને પણ કોઈ દુશ્મન સમજીને એના પર હુમલો કરી દે છે. અહીંયા એક બહુ જ સામાન્ય ગેરસમજ છે જે દૂર કરવી ખૂબ જરૂરી છે. એલર્જી અને ઇન્ટોલરન્સ આ બંને બિલકુલ અલગ વસ્તુઓ છે. એલર્જી એ રોગપ્રતિકારક શક્તિની પ્રતિક્રિયા છે, જે ક્યારેય ખૂબ ગંભીર પણ હોઈ શકે છે. જ્યારે ઇન્ટોલરન્સ, જેમ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ, એ પાચનતંત્રની સમસ્યા છે અને તે સામાન્ય રીતે જીવલેણ નથી હોતી. હવે આ યાદી પર ખાસ ધ્યાન આપજો. દુનિયાભરમાં લગભગ 90% એલર્જીક રિએક્શન માટે આ 9 ખોરાક જ જવાબદાર હોય છે. આ લિસ્ટ માતાપિતાને એ સમજવામાં મદદ કરે છે કે કયા ખોરાક પર વધુ ધ્યાન આપવાની જરૂર છે અને કરિયાણાની ખરીદી કરતી વખતે લેબલ પર કયા નામો શોધવા. સારું, તો હવે આપણને ખબર છે કે એલર્જી શું છે, પણ હવે આવે છે અસલી કામ, એટલે કે જાસૂસ બનવાનો સમય. હવે આપણે એ શોધીશું કે બાળકની એલર્જીનું ચોક્કસ કારણ શું છે. નિદાન માટે તમારું સૌથી મોટું હથિયાર શું છે ખબર છે? એક ડાયરી. એક સિમ્પલ ફૂડ ડાયરી રાખો. તેમાં બધું જ નોંધો. બાળકે શું ખાધું, કેટલું ખાધું, લક્ષણો ક્યારે દેખાયા અને શું આ વારંવાર થાય છે. આ નાની નાની વિગતો ડૉક્ટરને સાચું કારણ શોધવામાં જબરદસ્ત મદદ કરે છે. યાદ રાખો, એલર્જી ફક્ત ખાવાની વસ્તુઓથી જ નથી થતી. ઘરની અંદરના છુપાયેલા દુશ્મનો જેમ કે ધૂળની જીવાત અને ભીનાશમાં થતી ફૂગ પણ શ્વાસની તકલીફ અને સતત શરદી જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આ બંને સામાન્ય રીતે આપણા પલંગ, કાર્પેટ અને ભેજવાળા વાતાવરણમાં જ રહે છે. ડૉક્ટર પાસે જવાનો વિચાર કદાચ થોડો ડરાવણો લાગી શકે, પણ એવું નથી. તેઓ એક ચોક્કસ અને વ્યવસ્થિત પ્રક્રિયા અનુસરે છે. જેમ કે આ ચાર્ટમાં બતાવ્યું છે, તેઓ પહેલાં બાળકના ઇતિહાસને ધ્યાનથી સમજે છે, પછી જરૂરી ટેસ્ટ કરાવે છે અને પરિણામોનું વિશ્લેષણ કરીને ચોક્કસ નિદાન સુધી પહોંચે છે. ઓકે, નિદાન થઈ ગયું. હવે શું? હવે વાત કરીએ એવા પ્રેક્ટિકલ ઉપાયોની જેનાથી ઘરને એક સુરક્ષિત જગ્યા, એક સેફ હેવન બનાવી શકાય. હવે આપણે એક્શન મોડમાં આવીએ છીએ. ઘરમાં એલર્જીનો સૌથી મોટો ગુનેગાર છે ધૂળની જીવાત. એનાથી બચવા શું કરી શકાય? ચાલો જોઈએ. ચાદર અને ઓશિકાના કવરને નિયમિત ગરમ પાણીમાં ધુઓ. એલર્જન પ્રૂફ કવરનો ઉપયોગ કરો અને જો શક્ય હોય તો કાર્પેટ અને ભારે પડદા ઘરમાંથી હટાવી દો. આ નાના ફેરફારોથી પણ મોટો ફરક પડી શકે છે. બીજો એક દુશ્મન છે ફૂગ, ખાસ કરીને બાથરૂમ અને રસોડામાં. તેના માટે આટલું જ કરવાનું છે. ઘરમાં હવા ઉજાસ બરાબર રાખો, ભેજનું પ્રમાણ 50%થી ઓછું રાખો અને પાણીના લીકેજને તરત જ રિપેર કરાવી લો. ઘર તો સુરક્ષિત કરી લીધું, પણ જ્યારે બાળક શાળાએ જાય ત્યારે શું? આ ચિંતા લગભગ દરેક માતાપિતાને હોય છે. તો ચાલો હવે વાત કરીએ શાળા માટે એક સેફટી પ્લાન બનાવવાની. શાળામાં એલર્જી એક્શન પ્લાન હોવો એ માત્ર સારી વાત નથી, એ અત્યંત જરૂરી છે. કેમ? કારણ કે એલર્જીની પ્રતિક્રિયા મિનિટોમાં ગંભીર બની શકે છે
અને આવી સ્થિતિમાં એક સ્પષ્ટ યોજના સુનિશ્ચિત કરે છે કે ગભરાટ વગર તરત જ સાચા પગલાં લેવામાં આવે જે જીવન બચાવી શકે છે. આ માટે એક બહુ જ સરસ ઉપાય છે ફૂડ સેફ ઝોન. આનો અર્થ છે શાળામાં એક એવી જગ્યા બનાવવી જેમ કે એક મગફળી મુક્ત ટેબલ જ્યાં એલર્જી પેદા કરતા ખોરાકને મંજૂરી ન હોય. આનાથી એલર્જી ધરાવતા બાળકો પણ ડર્યા વગર તેમના મિત્રો સાથે સુરક્ષિત રીતે ભોજન કરી શકે છે. આમાં શિક્ષકો અને સંભાળ રાખનારાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બાળકની સુરક્ષા એ એક ટીમવર્ક છે. તેમને બાળકની એલર્જી વિશે ખબર હોવી જોઈએ, દવા ક્યાં છે તે યાદ રાખવું જોઈએ અને કોઈપણ લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ. હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના અને ગંભીર ભાગ પર આવીએ છીએ. બધી તૈયારી છતાં જો રિએક્શન આવે તો શું કરવું? કટોકટીમાં શું પગલાં લેવા તે જાણવું ખૂબ જ જરૂરી છે. બધી એલર્જીક પ્રતિક્રિયાઓ સરખી નથી હોતી. હળવી અને ગંભીર પ્રતિક્રિયા વચ્ચેનો ભેદ જાણવો ખૂબ જ જરૂરી છે. જો નાકમાં ખંજવાળ કે ચામડી પર સહેજ લાલ ચકામા હોય તો તે હળવા લક્ષણો છે. પણ જો શ્વાસ લેવામાં તકલીફ પડે, હોઠ કે જીભ પર સોજો આવે તો તે ગંભીર પ્રતિક્રિયા છે અને તરત જ પગલાં લેવાની જરૂર છે. એનાફિલેક્સિસ. આ શબ્દ કદાચ સાંભળીને ગભરામણ થાય છે, પણ એના સંકેતોને ઓળખવા જરૂરી છે. આ એક ગંભીર એલર્જીક પ્રતિક્રિયા છે જે શરીરના ઘણા ભાગોને એકસાથે અસર કરી શકે છે. તમે જોઈ શકો છો તેની અસર ચામડી, શ્વસનતંત્ર અને હૃદય પર પણ થઈ શકે છે. જો આવી ગંભીર પ્રતિક્રિયા દેખાય તો ગભરાયા વગર શાંતિથી આ 3 પગલાં અનુસરો. 1. તરત જ એપિનેફ્રાઇન ઇન્જેક્શન આપો. 2. બાળકને સીધું સુવડાવીને તેના પગ સહેજ ઊંચા રાખો. અને 3. તાત્કાલિક એમ્બ્યુલન્સ માટે કોલ કરો. એપિનેફ્રાઇન ઇન્જેક્શન એ ગંભીર એલર્જીક પ્રતિક્રિયા માટેની જીવનરક્ષક દવા છે. તે પ્રતિક્રિયાને તરત જ રોકવાનું શરૂ કરે છે. આ સારવાર આપવામાં જરા પણ વિલંબ ન કરવો જોઈએ, કારણ કે તે ખરેખર જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. કટોકટીની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ લાંબા ગાળાની સંભાળની. આપણું લક્ષ્ય માત્ર એલર્જીથી બચવાનું નથી, પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જીવનને જાળવી રાખવાનું પણ છે. એલર્જીનું લાંબા ગાળાનું સંચાલન એક સર્વગ્રાહી પ્રક્રિયા છે. તે માત્ર અમુક વસ્તુઓ ટાળવી એટલું જ નથી. તેના 5 મુખ્ય સ્તંભ છે: યોગ્ય આહાર, જરૂર પડે દવાઓ, એલર્જી વિશે સતત શીખતા રહેવું, નવી સારવાર પદ્ધતિઓ અને નિયમિત ડૉક્ટરની મુલાકાત. તો ચાલો આપણે આ વિશ્લેષણને એક સકારાત્મક પ્રશ્ન સાથે સમાપ્ત કરીએ. આ બધી જાણકારી પછી હવે સવાલ એ છે કે એક સ્પષ્ટ યોજના સાથે આપણે એલર્જી ધરાવતા બાળકને કેવી રીતે સશક્ત કરી શકીએ જેથી તે ડર્યા વગર જીવી શકે, રમી શકે અને વિકાસ કરી શકે. યાદ રાખો, યોગ્ય જાણકારી અને તૈયારી સાથે ભયને આત્મવિશ્વાસમાં બદલી શકાય છે.